મોરબીના હળવદમાં ગેસ ગણતરનો બનાવ. ગેસ ગણતરની એકનું મોત નીપજ્યું છે તો બે સારવાર હેઠળ છે. ટીકર રણમાં અગરિયાઓ દ્વારા ખોટી વેળાએ ગેસ ગણતરની ઘટના સામે આવી છે. બનાવને પગલે મોટી સંખ્યામાં અગરિયાઓ એકઠા થયા હતા. તો આપણે જણાવી દઈએ કે મોરબીના હળવદમાં ગેસ ગણતરથી એકનું મોત તો બે સારવાર હેઠળ છે. તો ટીકર રણમાં અગરિયાઓ કુવા ખોદતા હતા તે દરમિયાન આ ઘટના ઘટી છે. બનાવને પગલે મોટી સંખ્યામાં અગરિયાઓ એકઠા થયા હતા. અબુભાઈ રાણ અને એમાં એવું છે કે જે ટીકર રણમાં ગેસ નીકળ્યો ને ત્યારે અમારા ભાઈઓ રહે છે સુંદરગઢ રાણીવડિયા ભાઈઓ બધા અને એમના 3 છોકરા હતા. એમાંથી એક છોકરો એક્સપાયર થઈ ગયો છે અને 2 છોકરાને હાલમાં હળવદ સારવાર દરમિયાન આપણે મંગલમ હોસ્પિટલ મોરબી ખસેડવામાં આવ્યા છે. બાજુમાં જ પાટા છે એમના, અહીંયા ગેસ નીકળ્યો તો અમે બધા અહીંયા ભેગા થઈ ગયા. પછી કુઈમાં પેલા એક પડ્યો એને કાઢવો પડ્યો તો પણ એને ગેસ લાગી ગયો તો પછી બીજો કાઢવો પડ્યો પણ એને થોડોક ગેસ લાગ્યો એટલે કાઢવામાં ચાર બીજા એક કાઢવો પડ્યો એમાં 4 જણા. એમાં અત્યારે એને દવાખાને છે બે દવાખાને મંગલ હોસ્પિટલમાં છે અને એકનું ડેથ થઈ ગયું. બન્યો હતો ને શું ઘટના હતી આખી? ટીકર ગામે રણ રસી મીઠું પકવવા ગયેલા અગરિયાઓ સુંદરગઢથી આવેલા એમની રોજીરોટી માટે ટીકર ગામે પરિવારના 2 સભ્ય એક ટીકરના 3 બીજા અમારા છોકરાઓ હતા. અહીંયાના ગેસ નીકળવાની ગંભીરતાનો ઘટના ઉપર જ્યારે જોનાર વ્યક્તિઓ હતી ને બચાવવા માટે એક તો મારી સાથે જ ઉભેલો આ યુવાન છે માનગઢના, એના ફાધરે એ છોકરાને અંદર છોકરાઓનો બચાવ કરવા માટે અંદર નાખ્યો એના પિતાએ. તોય કારણો સંજોગ એક ભાઈનું મૃત્યુ પામેલ છે, 2નો બચાવ થઈ ગયેલ છે જેઓને હળવદ હોસ્પિટલમાં સારવાર લઈ અને મોરબી રિફર કર્યા છે. અગાઉ સ્ટેટમેન્ટ અબુભાઈ રાણ